હાય ફ્રેન્ડ, અમે લોકો આવી ગયા છે મારા નભ્યની સાયકલ લેવા માટે, જે અમે એની અહીંયા સર્વિસમાં આપેલી હતી એ હું તમને બતાવું છું. અત્યારે હાલમાં અમે સિટી એરિયામાં આવ્યા છીએ, જે બરોડામાં છે. જોઈ શકો છો તું બરોડાનું સાયકલ સેન્ટર જોઈ લો. હું અંદર નથી ગઈ કેમ કે મને આમાં બહુ કંઈ ખ્યાલ આવે નહીં, એટલા માટે હું નથી ગઈ. બટ નભ્ય અમારો બહુ એક્સાઇટેડ હતો, જે અહીંયા અમે એને લઈને આવ્યા છીએ. 2 ડેઝમાં એની સાયકલ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો. હાય ફ્રેન્ડ્સ, નવ્યની સાયકલ રેડી થઈ ગઈ છે ઓલરેડી, જે ધીમે ધીમે નીચે લઈ રહ્યો છે. હાય ફ્રેન્ડ્સ, જોઈ લો, નવ્ય મારો સાયકલ છે જે ટ્રાયલ લે છે. ધીમે નવ્ય, ધીમે રન કર, ધીમે. જોઈ લો, મારા નવ્યની સાયકલ રેડી. હાય, ચલો ગાડીમાં મૂકી દો હવે. નવ્ય, કેવું ફીલ થાય? હેપી? ડેડુને થેન્ક યુ કહેજો હવે. મજા આવી હે ને? ધ્યાન રાખવાનું જો આવા રોડ પર સાયકલ ચલાવતા હોય ને ત્યારે. તો ફ્રેન્ડ, મારા નવ્યને જોઈ શકો છો, સાયકલ લઈને હેપી છે. કેટલા હેપી થઈ ગયો છું. અમે સાયકલ લઈને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. શું જવા સોફાના કવર નથી લેવાના? એ હા, ભૂલી ગયા. ચાલો સિટીમાં ફટાફટ તો બંધ થઈ જાય સિટી આખી. આ રહ્યા અમારા ભાવિકભાઈ જે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે, અને અમારા નવ્યભાઈ બેઠા છે પાછળ એમની ધનનો લઈને. ચલો તો પછી મળીએ થોડી વાર પછી. हमारे बड़ौदा का જો ફ્રેન્ડ્સ, અમારો ઓરવાનો અટોટા બ્રિજ છે અને અમે અત્યારે આવી રહ્યા સાઉથાન દૂરથી લક્ષ્મીલા પેલેસ બતાવીશ. हेलो फ्रेंड्स, मैं हूँ शीतल के साथ. आज हम लोग घूमने निकले हैं और हम अकोटा ब्रिज पे हैं. देखिएगा आप, हमारे बड़ौदा की शान है, आप देख भी सकते हैं. देखो वहाँ पे गणपति आया है जो दिख नहीं रहे. अभी गणपति का त्यौहार आने वाला है, तो काफ़ी लोग यहाँ से गणपति लेके भी जा रहे हैं. आगे सिटी में अगर दिखा दो मैं आपको ज़रूर बताऊंगा. मम्मा रोड लक्ष्मीला पैलेस ब्रिज છે, સામે બાજુમાં લક્ષ્મી વિલાસ પેલેસ દેખાય. જો હું કેટલો મસ્ત બેસી રહ્યો છું. આ બ્રિજની ઉપર છે ને આખી સોલાર કરેલી છે. એટલે ગવર્મેન્ટ એક સારું કામ કર્યું છે પબ્લિક માટે. બેસવાની પણ સરસ જગ્યા છે, સોલાર પેનલ પર બનાવેલી છે, ખૂબ ફાઇન છે. ને અને અમારા બરોડાનું અકોટા બ્રિજ બહુ જ ફેમસ છે, જે દરેકને ખબર છે કે આ બ્રિજ બરોડામાં આવેલો છે. તો તમે પણ કોઈ વાર આવો તો અકોટા બ્રિજ ફરજો, બહુ મજા આવશે. હા, ને એની લાઈટ જોવાનું ના ભૂલતા. અમારે રોજની વસ્તુ શું ફેમસ છે આપણે બરોડામાં? સેવસળ, સેવસળ, જગદીશનો લીલો ચેવડો, ચેવડો, ભાખરવડી, હરેક વસ્તુ ફેમસ છે. જો 15મી ઓગસ્ટથી આવી જાય છે. બધા ફ્લેગ લઈને ઊભા છે. કેટલા મસ્ત છે આ હવાવાળા નહીં લેવાના. અમારા અહીંયા બરોડામાં દરેક તહેવારમાં ખૂબ મસ્તીથી એન્જોય છે. કોઈ પણ તહેવાર હોય બધા ફૂલ એન્જોય કરે છે, સેલિબ્રેટ કરે છે. તમે પણ કરતા હશો તમારી સિટીમાં. ક્યાં જવું તારે? હજી કૃષ્ણ જવાનું નથી. નહીં જવું હવે ત્યાં. જો અમારો ટ્રાફિક બરોડામાં. જો આ
અહીંયાથી ચાલુ થાય છે અમારું દાંડિયા બજાર. દાંડિયા વધારે ત્યાં પછી હું દિલ્હીનું જૂનું દર બી બતાવીશ ને ઇરફાન પઠાણનું બી દર બતાવીશ. જેનું ગણપતિ મંદિર છે. જય ધનુ દાદા. ગૌ દાદા ત્યાં. હલો ફ્રેન્ડ્સ, આ અમારું બહુ સિટીનું જૂનામાં જૂનું ગણપતિ મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિર. સિદ્ધિવિનાયક મંદિર છે જે દાંડિયા બજાર આવેલું છે. એ દાદાનું ગેસ્ટ હાઉસ કઈ બાજુ આવ્યું? એ પેલી બાજુ છે, ચુબેલી બાગ બાજુ. આપણે કઈ બાજુ જવાનું નથી ગાઈસ. ઓયો સ્ટોપ કરો. સાગર છે જ્યાં અમારે શિવજીને શિવજીની સવારી અહીંયા ભીડ બહુ રહે છે. અમારા વડોદરાનો નવા બજાર છે. જો નવરાત્રિની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે. તો તાનાજી કેટલા મસ્ત છે. હલો ફ્રેન્ડ્સ, આ અમારી સિટીનું નવા બજાર એરિયા છે જેમાં દરેક વસ્તુ અવેલેબલ હોય છે. અત્યારે અમે લેટ છે એટલે ભીડ ઘણી ઓછી દુકાનો છે. બંધ થઈ ગઈ છે. અને ભીડ પણ ઓછી છે એટલે ગાડી લઈને જઈ શકો છો. બાકી 2 વ્હીલર લઈને જ અહીંયા સિટી એરિયામાં આવવું પડે. આ એરિયામાં સવારે મોર્નિંગમાં દિવસના ટાઈમમાં 2 વ્હીલરમાં પણ પ્રોબ્લેમ બહુ હોય છે. પ્રોબ્લેમ હોય છે, ટ્રાફિક બહુ ઘણો થાય છે. એટલે જ અમે થોડા લેટ આવ્યા છીએ સિટીમાં કે અમે વ્હીકલ લઈને આવી શકીએ. ગાડી લઈને 2 વ્હીલર લઈને આવીએ તો બી તકલીફ પડતી હોય છે.